ખેડામાં રાજસ્થાન જેવી બસ દુર્ઘટના થતા ટળી ગઈ છે। ખેડાના ભૂમેલ નજીક એક લક્ઝરી બસમાં આગ લાગી। મુસાફરોને લઈ જઈ રહેલ બસમાં આગ લાગવાની ઘટના ઘટી। જો કે સમય સૂચકતાથી મુસાફરો બસમાંથી ઉતરી જતા તેમનો બચાવ થયો છે। આ લક્ઝરી બસ પાવાગઢથી બાવળા જઈ રહી હતી। વહેલી સવારે રેલવે બ્રિજ નજીકની આ ઘટના છે। આણંદના ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। ગઈકાલે જેસલમેર જોધપુર જે બસ હતી તેમાં આગ લાગવાની ઘટના ઘટી હતી ને આગે વિકરાળ સ્વરૂપ ત્યારે ધારણ કર્યું કે જ્યારે મુસાફરોના હાથમાં ફટાકડા હતા, એટલે કે મુસાફરો જે મુસાફરી કરી રહ્યા હતા તેઓ ફટાકડા લઈને જઈ રહ્યા હતા, જેના કારણે 20 મુસાફરોના મોત નીપજ્યા। એવી જ ઘટના બની છે ખેડા ખાતે કે જે પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી આ બસ અને ત્યાં આગ લાગવાની ઘટના ઘટી છે। જો કે સદનસીબે જાનહાનિ ટળી, કારણ કે સમય સૂચકતા દાખવીને તમામ મુસાફરો જે છે તે બસની નીચે ઉતરી ગયા હતા। જો કે બસ બળીને ખાખ થઈ ગઈ છે। ફાયર વિભાગ દ્વારા હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો જેસલમેરના રાજસ્થાનના જેસલમેરમાં જે ઘટના ઘટી હતી તેમાં અત્યારે આંકડો પણ વધ્યો છે, મૃત્યુઆંક વધ્યું છે, કારણ કે જે 15 મુસાફરો ઘાયલ થયા છે તે ગંભીર રીતે દાઝ્યા છે, એટલે મૃત્યુઆંક વધવાની શક્યતા તો હતી જ। 21ના મોત થયા છે। ભડભડ બસ બળવા લાગી હતી। બસમાં આગ તો લાગી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ત્યારે ધારણ કર્યું કારણ કે અંદર જે બેઠેલા મુસાફરો હતા તેમાં કેટલાક મુસાફરો ફટાકડા સાથે મુસાફરી કરી રહ્યા હતા અને આ તરફ ગુજરાતના ખેડામાં પણ આ ઘટના ઘટી। કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, આ જે બસ હતી તેમાં કયા કારણોસર આગ લાગી હતી, કેટલા મુસાફરો સવાર હતા, શું વિગતો સામે આવી આ ઘટના અંગે? જી પ્રીતિ, આ સમગ્ર જે ઘટના છે એ ઘટના નડિયાદ પાસેના ભૂમેલ ચોકડી નજીકની ઘટના છે, જ્યાં બસમાં એકાએક આગ લાગી હતી। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આ બસની અંદર 56 પેસેન્જર સવાર હતા। જે વિરમગામ તાલુકાની અલગ અલગ જે મહિલાઓ હતી એ બસમાં સવાર હતી, પરંતુ સમય સૂચકતાથી આ તમામ જે મહિલા મંડળ હતું તે બસની બહાર આવી ગયું હતું। પ્રાથમિક કારણ જે બસમાં આગ લાગી હતી તેની પાછળનું પ્રાથમિક કારણ ડિક્કીની અંદર શોર્ટ સર્કિટ થઈ હતી અને શોર્ટ સર્કિટના કારણે આ બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ હાલ જાણવા મળી રહ્યું છે। તુરંત જ જે ફાયર બ્રિગેડની ટીમ છે તે ત્યાં પહોંચી ગઈ હતી અને વડતાલ પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તુરંત જ આ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ સમય સતર્કતાને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રીતિ। જી, આભાર।